આ તરફ ચૂંટણી પ્રચારમાં એનઆરઆઈ ગુજરાતીઓએ પણ ઝંપલાવ્યું છે। ભાજપના સમર્થનમાં એનઆરઆઈ ગુજરાતીઓનો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો। 11 દેશ અને 7 રાજ્યોના લોકો અમદાવાદ આવ્યા। એનઆરઆઈ ગુજરાતીઓનો કાર રેલી સાથે ચૂંટણી પ્રચાર જોવા મળ્યો। અમદાવાદથી સુરત સુધી આ કાર રેલી યોજાઈ, જેમાં 100થી વધુ ગાડીઓનો કાફલો જે છે તે જોવા મળ્યો અને આ રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા। અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના એનઆરઆઈ દ્વારા આ રીતે પ્રચાર થઈ રહ્યો છે। સુરતથી અમદાવાદ સુધી એક કાર રેલી યોજાઈ, જે કાર રેલીમાં 100થી વધુ ગાડીઓ જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા। તો એનઆરઆઈ પણ હવે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને વિશેષ એ પ્રચાર માટે જ જે તે દેશમાં તેઓ રહે છે તે દેશમાંથી તેઓ અહીં આવ્યા છે પ્રચારમાં। 24 કન્ટ્રીમાંથી અલગ અલગ લોકો અહીંયા આવ્યા છે। અમદાવાદથી લઈ અને સુરત સુધી રેલી જવાની છે। સુરતમાં સમાપન થશે। લગભગ 11 જેટલી લોકસભામાં આ રેલી પસાર થશે। ત્યાં આગળ લોકો કાર્યકર્તા સાથે, ઉમેદવાર સાથે સંવાદ થશે। અગત્યની બાબત છે કે અખંડ ભારતના શિલ્પી જાણે આખા અને સ્વપ્નદ્રષ્ટા અને વિઝનરી લીડર નરેન્દ્ર મોદીજીને ભારતીય જનતા પાર્ટીને ભારતને સપોર્ટ કરવા માટે લગભગ 100 કરતાં પણ વધારે એનઆરઆઈ આજે ગુજરાતની અંદર છે અને માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને, આ જ લક્ષ્ય સાથે ભારતનો વિકાસ થાય અને એ બધા જ લોકો આજે અહીંયા ગુજરાતમાં આવે છે।